સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામી મહારાજની જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, હરિપ્રબોધમ અમૃત પર્વ મહોત્સવની જય જય જય. મિશન ડબલની વાત કરી એટલે ખાલી એક કેસ સ્ટડી છે એ તમારી સમક્ષ રજૂ કરું છું બહુ શોર્ટમાં. આપણે એક સંસ્થાનું નામ સાંભળ્યું હશે, નેશન બિલ્ડિંગનું કામ કરે છે, RSS. એનો એક બહુ ઇન્ટરેસ્ટિંગ કેસ સ્ટડી થોડા દિવસ પહેલાં વાંચ્યો, મને બહુ ટચ કરી ગયો. ત્રિપુરા કરીને એક રાજ્ય છે ભારતમાં. છેલ્લા 78થી 2018 સુધી, એટલે ઓલમોસ્ટ ઘણા બધા વર્ષ થઈ ગયા, 40 યર્સ જેવું થઈ ગયું. એમાં ત્યાં લેફ્ટિસ્ટ સરકાર હતી, CPIનું રાજ્ય હતું, અને એવું કહેવાતું હતું કે ત્યાં કોઈ દિવસ કોઈ હિન્દુ પાર્ટી ત્યાં આગળ રૂલ જ ના કરી શકે એમ. 1960થી ત્યાં આગળ RSSએ પોતાની શાખા ચાલુ કરી 1960ની સાલમાં. અને કેવી રીતે ચાલુ કરી? મોટી સભા કરી, મોટું સેલિબ્રેશન કર્યું? નથિંગ, કાંઈ નહીં. એ લોકોએ શાખા લેવલ પર ચાલુ કર્યું, અને સૌથી મોટું એ લોકોએ કર્યું કે ત્યાંના બહારથી બધા કાર્યકર્તાઓ આવ્યા, ત્યાં રોકાયા RSSના બીજી જગ્યાએથી, અને હોમ વિઝિટ્સ ચાલુ કરી. એક એક જણના ઘરે જાય અને RSSની જે ભાવના છે, નેશન બિલ્ડિંગની જે વાત છે, રાષ્ટ્રની જે વાત છે એની વાત કરે. એ લોકોને એક શાખામાં લાવવાનું ચાલુ કરે. ટ્યુશન્સ આપવાના ચાલુ કર્યા છોકરાઓને, નાના જે બાળકો હોય એ લોકોને ભણાવવા માટેના ટ્યુશન્સ ચાલુ કર્યા. એ લોકોએ મેડિકલ કેમ્પ્સ ચાલુ કર્યા. એ લોકોએ જે ટ્રાઇબલ એરિયા હોય ત્યાં આગળ ઘરે ઘરે જઈને એ લોકોને મદદ કરવાની ચાલુ કરી. બાળકોને ભણવામાં કેવી રીતે હેલ્પફુલ થાય એના માટે સ્ટુડન્ટ ઇન્ટરેક્શનના પ્રોગ્રામ્સ ચાલુ કર્યા. અને આવા ઘણા બધા ગ્રાઉન્ડ લેવલ પર એ લોકોએ પ્રોગ્રામ ચાલુ કર્યા. વર્ષો સુધી તો કોઈને ખબર જ નથી કે આ સંસ્થાએ ત્યાં કામ ચાલુ કર્યું છે. 1960થી ચાલુ કર્યું, 1960થી. અને ધીરે 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 એ લોકોનું એક સાયકોલોજી કે એ લોકો એવું માને કે પહેલાં રિલેશન બનાવીએ પછી ઇન્ફ્લુઅન્સ કરીએ, ડાયરેક્ટ નહીં. એટલે અને એ લોકોની બીજી એક સાયકોલોજી, એક વર્કિંગ સ્ટાઇલ કે લોકલ કાર્યકર્તાને તૈયાર કરવાના. બહારથી પહેલાં થોડા ઘણા આવે, પછી ત્યાંના જ લોકોને ધીરે 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 ટ્રેન કરી, સંસ્થાની ભાવના સમજાવી, સંસ્થા સાથે જોડાણ કરી, એ લોકોને શાખામાં નિયમિત કરવા, અને સ્લોલી એ લોકોને કાર્યકર્તા બનાવવા, પછી એ લોકોને સેવા આપી અને આખી એક લોકલ યુનિટ તૈયાર કરવી. 1960થી આ કાર્ય ચાલુ કર્યું. સક્સેસ ક્યારે મળ્યું એની વાત કરું છું. 2013 સુધી ઝીરો સક્સેસ. 2013માં જ્યારે ઇલેક્શન થયેલું ત્યાં આગળ, ત્યારે 0 સીટ્સ આવેલી ભારતીય જનતા પાર્ટીની, 0 સીટ્સ. ખાલી 1.5% એ લોકોનો વોટ શેર હતો, ખાલી 1.5%. 2013 સુધી, 1960થી મહેનત ચાલુ કરી, 2013 સુધી ગ્રાઉન્ડ લેવલ પર કામ બહુ થાય પણ રિઝલ્ટ ના દેખાય, ફિગર્સમાં રિઝલ્ટ દેખાય નહીં. અને પછી એ લોકોએ 2014 પછી એ લોકોએ શાખાઓ વધારી, અને જે 40 વર્ષથી એ લોકો જે કામ કરતા હતા ને, એ છેલ્લે 2018ની સાલમાં એ વસ્તુ બહાર આવી. 2018માં 0 સીટમાંથી એ લોકોની 36 સીટ આવી, 2/3 મેજોરિટીથી જીતું. 1.5માંથી એ લોકોનું 43.5 સુધી એ લોકોનો વોટ શેર ગયો. અને ફર્સ્ટ ટાઈમ ઇન ધ હિસ્ટ્રી ત્રિપુરામાં ભારતીય જનતા પાર્ટીની 2018માં ગવર્મેન્ટ બની. અને એનો ટોટલ શ્રેય ગયો RSSને, કે એ લોકોએ જે 40 વર્ષ ગ્રાઉન્ડ લેવલ પર જે કામ કર્યું, હોમ ટુ હોમ કામ કર્યું, ગ્રાસરૂટ લેવલ પર કામ કર્યું ને, એના પછી એ લોકોને આટલા વર્ષો પછી રિઝલ્ટ મળ્યું. આ કેસ સ્ટડી મને એટલે ગમ્યો કે આપણે વિચાર કરીએ કે વર્ષો સુધી આપણને બી એવું થશે કે અમે એટલે કે એ વસ્તુ જોઈ છે, એમ દર્શન કર્યું છે કે જલ્દી રિઝલ્ટ ના મળે. નવા વિસ્તારમાં આપણે સભા ચાલુ કરતા હોય તો સ્ટાર્ટિંગમાં તો 2 જ જણા હોય, પણ સ્વામીજી કહેતા 2 જણ તો 2 જણ. બોમ્બેની અંદર એ થોડા વર્ષો પહેલાંનો પ્રસંગ છે, એ પૂનામાં સભા સ્ટાર્ટ કરી હતી, ઘણા વર્ષો થઈ ગયા. ત્યાં કંઈ વધારે હતા નહીં, 8-10 જણ હતા. એટલે પછી આપણે એવું પ્લાનિંગ કર્યું કે બોમ્બેથી ત્યાં આગળ વખતા જાય સેવા માટે. એટલે એક વખત પરાગભાઈ, આપણા ગોરેગાંવના જે લીડર છે, એમને ત્યાં ભક્તિ સામે કીધું કે તમે આ વખતે તમે જાઓ, શનિવારે દિવસે જાય.
બોમ્બેથી પૂના 4.5 કલાકનો રસ્તો થાય, એટલે સવારથી બસ પકડીને ગયા, સાંજે પહોંચ્યા. તો જ્યાં સભા રાખી હતી, જેના ઘરે સભા હતી, તો એ સભામાં એક જ વ્યક્તિ હતી એ દિવસે, કોઈ નહોતું આવ્યું, ઓનલી વન પર્સન. અને પરાગભાઈ ત્યાંથી ગયા હતા એ. પણ એ જે રાજી કરવાની ભાવના છે, રાઈટ, તો ત્યાં 1.5-2 કલાક સુધી એમણે સભા કરી. અને જાણે 100, 200, 500 જણની સભા હોય, આત્મીયતામાં અમારે ગોરેગાંવમાં સભા થાય ને ત્યાં પરાગભાઈ ગોષ્ઠી કરે 400-500 જણને, એવી રીતે ત્યાં આગળ એક વ્યક્તિની સાથે બેસીને બી પૂરેપૂરી સભા શ્રીમદ સદગુણથી લઈ અને ભજનથી લઈને ગોષ્ઠીથી લઈને આરતીથી લઈને બધું જ ટોટલ 90 મિનિટ્સની સભા પૂરી કરી. અને પછી રાત્રે ત્યાંથી નીકળ્યા અને રાત્રે 2 વાગે ઘરે આવ્યા. પણ એણે કોઈને કીધું નથી કે આવી રીતે એક જ જણની સભા હતી. પછી ખબર પડી તો કે એક જ જણની સભા, ઓલા વ્યક્તિએ કીધું કે બીજું કોઈ આવ્યું નહોતું. પણ વિચાર આવતો હતો કે મિશન ડબલ જે છે ને એ એમને નહીં થાય એમ, કે એના માટે ગ્રાસરૂટ લેવલ પર આપણે બહુ દોડવું પડશે. જે હોમ વિઝિટ છે ને, આરએસએસનું કેસ સ્ટડી બી જોયું તો હોમ વિઝિટ્સ એ લોકો બહુ કરે થ્રુ આઉટ. 1-to-1 કોન્ટેક્ટ, 1-to-1 કોન્ટેક્ટ, 1-to-1 કર, ઘરે ઘરે જઈને એ લોકો એ વાત કરે. તો આપણે બી એ વસ્તુ બહુ જરૂરી છે. હમણાં વચ્ચે પ્રબોધ સ્વામીજીએ એક સભામાં વાત કરી હતી. પ્રબોધ સ્વામીજી કે મિશન ડબલમાં 50 છે ખાલી ફોલોઅપની. શાની 50 છે? ફોલોઅપની. આપણા બધા પાસે સમયમાં કોણ કોણ આવ્યા છે તેનું લિસ્ટ છે અને હોય જ. એને કન્ટિન્યુઅસ ડિવાઇન ટચ આપવો પડે. એટલે આપણે બધા સરસ દાખલો કરીએ. એ બધાનું 1-to-1 ફોલોઅપ આપણે રાખીએ ને તો મિશન ડબલમાં આપણે દાખલો કરવો પડશે નહીં અને હસતા રમતા મિશન ડબલ આપણું થઈ જશે. તો ખરેખર સર્વોપરી નિમિત્ત થઈ જેવી સેવા ભક્તિ સમયમાં કરી હતી, જેવી સેવા ભક્તિ આપણે સમયમાં કરી હતી, તેમ આપણે રોજ સમયો જ છે એમ માનીને ફોલોઅપ કરી જ લેવાનું. આ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીનું વાક્ય છે, પરાવાણીનું વાક્ય છે કે રોજ સમયો છે ને, સમય વખતે આપણે બધા દોડીએ. ગુરુ હરિ પધારે ત્યારે આપણે કેટલા ઉમંગથી દોડીએ. જેમ ગુરુપ્રસાદ સ્વામી વાત કરી કે આ વખતે 30,000 ભક્તોએ લાભ લીધો બોમ્બેમાં. પછી એવરી વીક થાય છે આટલા? તો એ નથી થતા, રાઈટ? તો કેટલા થાય? કેટલા ઓછા થઈ જાય? કારણ જે ગુરુહરિએ વાત કરી કે બધાનો આપણે લિસ્ટિંગ કરીએ અને જેટલા સમયમાં આવ્યા છે એ બધાને 1-to-1 આપણે ડિવાઇન ટચ આપીએ, ફોલોઅપ કરીએ, તો મિશન ડબલ કરવામાં કોઈ વાર લાગે નહીં, જરાય અઘરું નથી. પણ છેલ્લે ગુરુહરિ પાછી વાત કરી કે રોજ સમયો છે એવું માનીને આપણે મંડવું પડે. આપણી હરેક અઠવાડિક સભા એ ગુરુહરિના સાનિધ્યમાં સમયો છે એવું માનીને આપણે જો દોડશું ને તો મિશન ડબલ થઈ જશે. અને એ ગુરુહરિ આપણી પાસે કરાવવા માંગે છે કે રોજ ઉમંગ હોવો જોઈએ. ખાલી વર્ષમાં એક વખત ગુરુહરિ પધારે અને આપણે ઉમંગથી દોડીએ એવું નહીં એમ. તો એ આપણે એ વસ્તુનો વિચાર કરીએ કે એ વસ્તુ આપણે પાસેથી ગુરુહરિની અપેક્ષા છે. બોમ્બેને થોડા આયોજનની વાત કરીએ તો હમણાં દહીસર મંડળને બધા મંડળોએ સરસ પ્લાનિંગ કર્યું કે એક સ્ટેગ્નન્સી આવી ગઈ હતી કે ભાઈ એક મંડળમાં 700, 800 કે 500, 600 દીકરાઓ સભા ભરતા હોય, તો હવે બહુ મહેનત કરતા હોય, વધતા ના હોય. તો આપણે કહે ને કે હાર્ડવર્ક તો કરવાનું છે પણ સાથે સ્માર્ટ વર્ક બી કરવાનું છે. સ્માર્ટ વર્ક એટલે શું? તો કે પછી ડેટા કાઢવાનું ચાલુ કર્યું. અમારો સોફ્ટવેર તો છે જ કે જેમાં બધું એટેન્ડન્સ લઈએ છીએ. પછી એનું આખું એનાલિસિસ ચાલુ કર્યું કે ભાઈ છેલ્લા એવા દીકરાઓનું આપણે ઓલું કર્યું, એટલે એને ડિવિઝન કર્યા અલગ અલગ પાર્ટમાં કે ભાઈ 90%થી ઉપરની એટેન્ડન્સ કેટલા લોકોની છે, પછી 75થી 90%ની એટેન્ડન્સ કેટલા લોકોની છે, વાર્ષિક અને મહિનાની બેઉ એનું ઓલું થાય કે 52 વીક્સ અને 1 વીકની એવરેજ. પછી 50 to 75%ની કેટલાની છે, 25 to 50%ની કેટલાની છે, અને 0 થી 25% એટેન્ડન્સ કેટલા લોકોની છે, અને કેટલા લોકો છે જે લેપ્સ થઈ ગયા છે, છેલ્લા 4 વીકથી સભામાં નથી આવ્યા. એનો ડેટા એવરી વીક કાઢવા લાગ્યા. અને પછી જે દીકરાઓ ફિલ્ડ પર દોડતા હોય એને ખાલી એ જ ડેટા આપ્યો કે જે છેલ્લા 2 સભાથી સભામાં ના આવ્યો હોય, કે જે છેલ્લા 3 સભાથી સભામાં ના આવ્યો હોય, અથવા જેની એટેન્ડન્સ 50% કરતાં લો હોય. તો પ્રયત્ન શું કરીએ કે જે મહિનાની ઇન શોર્ટ સારાંશ શું કે જે મહિનાની એક જ સભા ભરતો હોય તો પ્રયત્ન કરીએ કે એટલીસ્ટ 2 સભા ભરે. 2 સભા ભરતો હોય તો એનો પ્રયત્ન કરીએ કે 3 સભા ભરીએ. અને જે 2 સભા કન્ટિન્યુઅસ નથી આવ્યો ને એને સૌથી પહેલાં ફોલોઅપ કરીએ. કારણ ઘણીવાર એવું થાય છે કે અમુક દીકરાઓ સભામાં આવવાના બંધ થઈ જાય અને આપણને જાણ જ ન હોય, આપણને 2, 3, 4 મહિના પછી ખબર પડે ઓલો દેખાતો નથી, અને ત્યાં સુધીમાં એનો એટલો ગેપ પડી ગયો હોય ને કે પાછો એને રિવાઇવ કરવો બહુ અઘરો પડે. તો હજી 2 સભા મિસ કરી અને ત્યાં જ આપણે એને ટચ કરીએ, એને મળીએ, એની સાથે વાતચીત કરીએ, એનો પ્રોબ્લેમ અન્ડરસ્ટેન્ડ કરીએ, એને મહિમાની વાત કરીએ, બળની વાત કરીએ, અને પાછો સભામાં ચાલુ કરાવીએ તો આપણને એટલો દાખલો ઓછો પડે, અથવા એના સર્વાઈવ એ પાછો સભામાં ટકી જાય એના ચાન્સીસ વધી જાય. તો કહેવાનો મતલબ કે પ્રોએક્ટિવલી
આપણે હાર્ડવર્કની સાથે સ્માર્ટવર્ક બી કરવું છે. પ્રોપર આપણે ડેટા કાઢીને એનાલિસિસ કરીને કેટલા દીકરાઓ સમયમાં આવ્યા હતા એનું બી એનાલિસિસ કરીને પછી અમુક દીકરાઓએ વાત કરી કે પ્રોબ્લેમ એવો આવે છે કે ઘણા બધા દીકરાઓને સભામાં આવવું છે પણ બોમ્બેની લાઇફસ્ટાઈલ તમને ખબર છે એકદમ બિઝી હોય, તો કે ઓફિસમાંથી ઘણીવાર 9 વાગે છૂટે, 9:30 વાગે છૂટે. હવે એ બોમ્બે જોબ કરતો હોય તો એને અહીંયા સબબમાં કાંદેલી બોલીમાં આવતા જ એને 2-2.5 કલાક થઈ જાય. તો 10:30 11 તો ઘરે આવે તો સભા ક્યારે ભરે? ભરવી તો છે. અને ઘણા દીકરાઓને પછી એવો ડેટા કાઢ્યો કે એવા કેટલા દીકરાઓ છે દરેક મંડળમાં કે જેને સભા ભરવી છે પણ ટાઈમિંગના હિસાબે એ લોકો સભા નથી ભરી શકતા. તો એ પ્રયત્ન કર્યો કે ભાઈ રવિવારે એ લોકોને રવિ સભામાં બોલાવીએ, પણ એમાં ફેમિલી કમિટમેન્ટ્સ હોય, બહાર જવાનું હોય, પરિવાર સાથે હોય, તો એ પોસિબલ ન હોય. તો પછી શું કરવું? પછી અમુક કાર્યકર્તાઓએ બહુ સરસ એનો રસ્તો કાઢ્યો કે એને સભા તો ભરવી છે તો આપણે એવો પ્રયત્ન કરીએ કે જો એ ટ્રાવેલિંગ ટાઈમમાં જો એ ઓનલાઈન સભા ભરી શકે છે તો કે ગુરુવારની આપણી જે એવીડીની સભા થાય છે, જે લાઈવ થાય છે, તો આપણે એની લિંક એને મોકલીએ અને એને કહીએ કે તું આ ગુરુવારની સભા ભર તો અમે તારી એટેન્ડન્સ માર્ક કરી દઈશું. તું સભામાં ભલે તું ઓનલાઈન સભા ભરી છે પણ તારી લોકલ એટેન્ડન્સમાં માર્ક કરી દઈશું. તો ઘણા લોકો એ કરવા લાગ્યા, પણ ઘણાને પાછું એ બી ફાવે એવું ન હોય, ટ્રેનમાં નેટવર્ક ન હોય, આ હોય તે હોય. તો પછી એવું પ્રયત્ન કર્યો કે જે તે કાર્યકર્તા હોય એને ફોલોઅપ કરતો કાર્યકર્તા હોય એને ફોન કરે બીજા દિવસે અથવા એને મળવા જાય અને સભામાં જે વાત થઈ હોય, જે પ્રસંગો કીધા હોય, અડધો પોણો કલાક કાંઈ એની સાથે ફોન પર વાત કરે અને કાંઈ એને મળીને વાત કરે, શાંતિથી આખી સભામાં શું વાત થઈ વાત કરે અને પછી છેલ્લે 2 મિનિટ ધૂન કરે અને પછી એને કહી દે કે ઓકે તારી આ વખતની એટેન્ડન્સ માર્ક થઈ ગઈ છે. તો ઓલાને બી ઉમંગ કરે કે ના મારી સભા ભરાઈ છે. એટલે કાર્યકર્તા જઈને એને એના ઘરે જઈને એની સભા કરે એમ. પણ કહેવાનો મતલબ કે એ કક્ષાની ગરજ આપણે બી રાખવી પડે, કેમ કે ઓલાને તો સભા ભરવી છે પણ કોઈ પરિસ્થિતિને લઈને એ ભરી શકતો નથી. ત્યાં આપણે એને છોડી દઈએ કે વાંધો નહીં, હવે તને જ્યારે ટાઈમ હોય ત્યારે આવજે. તો 2 4 6 મહિનાનો જો ગેપ પડી ગયો ને એનો બી ઉમંગ ઓછો થઈ જશે, સત્સંગથી ડિસ્કનેક્ટ થઈ જશે અને પાછો આપણે એને સત્સંગમાં લાવી શકશું નહીં. એટલે કોન્સ્ટન્ટ જે દરેકને સ્વામીજી પ્રભુ સ્વામીજીએ વાત કરીને ડિવાઇન ટચ આપવો, દરેકના સંપર્કમાં રહેવું, એ વસ્તુ બહુ જ જરૂરી છે, નહીંતર ગેપ પડી જાય. બીજું એક ગુરુ હરિના જ પ્રેરણાથી 2 વર્ષ પહેલાં 1.5 વર્ષ પહેલાં એક સરસનું પ્લાનિંગ ગુરુ હરિએ જ પ્રેરણા કરીને કર્યું કે અત્યાર સુધી બાળ મંડળ ચાલતું હતું ને યુવક મંડળ ચાલતું હતું. એટલે પછી એક સ્ટડી કર્યું કે યુવકોની જે સભા થાય છે તો બાળ મંડળ અમે 8મા ધોરણ સુધી રાખ્યું છે, 5 to 8, 1st to 4th શિશુ મંડળ, 5th to 8 બાળ મંડળ. પછી વિચાર આવ્યો કે એ બાકીના પછી બધા યુવક સભામાં આવે છે તો બહુ ગેપ થઈ જાય છે કે 9મા 10મા 11માનો જે બાળક હોય, જે છોકરો હોય અને સભામાં હોય તો 35 વર્ષવાળો વ્યક્તિ બી હોય, 40 વર્ષવાળો વ્યક્તિ બી હોય, 45 વર્ષવાળો વ્યક્તિ બી સભામાં હોય. તો જે વક્તા હોય એને ગોષ્ઠી કરવામાં એ તો ઓવરઓલ કરે એમ. તો જે 11મા ધોરણનો બાળક છે, હજી 16-17 વર્ષનો છે, એને એ વસ્તુ બહુ ઊંચી પડે અને એને બહુ કામની, એટલે એમ એટલું બધું એને કનેક્ટ ના થાય, એટલે પછી એનો ઉમંગ ઓછો થઈ જાય અને સભામાં આવવાનું ઓછું થઈ જાય. તો પછી એક એવું કર્યું કે આપણે એક અલગ ગ્રુપ બનાવ્યું કે જેને નામ આપ્યું ટીનેજર સભા. બાળ સભા અને ભૂલકુ સેના અને ટીનેજર સભા અને અક્ષર સેના. તો એમાં ખાલી 9th 10th 11th અને 12th આ 4 સ્ટાન્ડર્ડના બાળકોની સભા ચાલુ કરી કે બાળ મંડળમાંથી જે હોય અને યુવક સભામાંથી આખું ડેટાબેઝ કાઢ્યો અને એમાંથી શરૂ કર્યું અને એના નવા કાર્યકર્તા નિમણૂક કર્યા, એનું નવું સભા મટીરિયલ ચાલુ કર્યું. હર મહિનામાં 2 વાર અમે સભા મટીરિયલ દીકરાઓને કાર્યકર્તાઓને આપીએ. એની જગ્યા અલગ, સભા અલગ, કાર્યકર્તા અલગ. અને ધીરે ધીરે એ સ્ટાર્ટ કર્યું તો આજે એક જ વર્ષમાં 550 દીકરાઓ અક્ષર સેનામાં ટીનેજર સભામાં સભા ભરતા થઈ ગયા. અને એટલો ફાસ્ટ, એટલો એમાં સરસ સ્પીડથી એમાં ગ્રોથ થાય છે. બિકોઝ કોઈ જોબ કરતો હોય, 25-26 વર્ષનો યુવક હોય, એને સભામાં લાવો અને કોઈ 9th 10th 11th 12thનો બાળક છે એને સભામાં લાવો, એ ક્વાઇટ ઇઝી છે. અને 9મા 10મા 11માના બાળકો આવે ને તો બીજા 2-4 જણને લઈને આવે. એટલે અને એ લોકો ધીરે ધીરે વાત બી સમજે. એ લોકોને અમે વધારે એ લોકોને મટીરિયલ ભણવાની વાત પર કરીએ, ફોકસ પર કરીએ, સ્ટડીઝ પર કરીએ, નો મોબાઈલ પર કરીએ, સોશિયલ મીડિયા પર કરીએ અને એ રીતે એ લોકોનું કોન્સન્ટ્રેશન વધે. બેઝિક લેવલની નિષ્ઠાની વાત કરીએ, સંતની અનિવાર્યતાની વાત કરીએ અને એ લોકોના લેવલનું મટીરિયલ તૈયાર કરીએ છીએ જેથી કરીને એ લોકોને બી ત્યાં મજા આવે. અને એ લોકોની અલગ અલગ એક્ટિવિટીઝ બહુ બધી કરીએ છીએ અને એનાથી બી દીકરાઓને બહુ મજા આવે છે અને એમાં ગ્રોથ બહુ જ ફાસ્ટ થાય છે. અમુક મંડળમાં તો 6 મહિનામાં ડબલ યુવકો થઈ ગયા, ટીનેજરના સીધા ડબલ. એટલે એમાં બી અને એમાં જે ભણેલા દીકરાઓ હોય, સારા એજ્યુકેટેડ હોય, MBA CA સોફ્ટવેર એન્જિનિયર્સ, એ લોકોને કાર્યકર્તા બનાવ્યા. એટલે એ લોકો ભણવામાં બી એ લોકોને સારી રીતે ગાઈડ કરી શક્યા. એટલે એ એક આખું ડિવિઝન ચાલુ કર્યું, એનાથી બી ઘણો ફાયદો થઈ ગયો. બીજું, રેગ્યુલર બેઝિસ પર અલગ અલગ એક્ટિવિટીઝ ત્યાં યુવકો માટે કરીએ છીએ કે જેનાથી હમણાં જ અમે કેરિયર ગાઈડન્સ સેમિનાર કર્યો
તો અત્યાર સુધી આપણે નોર્મલ કેરિયર ગાઈડન્સ સેમિનાર કોના માટે કરતા હોય કે 10th અને 12th વાળા માટે કરતા હોય, પણ અત્યારના યુગમાં કરિયર બહુ વહેલું નક્કી થઈ જાય. સ્કૂલ્સમાં તો એ લોકો 8મા ધોરણથી તમને ICSE અને CBSE બોર્ડ હોય તો ત્યારથી તમને આર્ટ્સ કોમર્સ સાયન્સનું કહી દેવું પડે તમારે. એટલે આ વખતથી અમે 7th 8th 9th વાળા માટે બી કરિયર ગાઈડન્સ સેમિનાર સ્ટાર્ટ કર્યો, રાઈટ, કે ત્યારથી એ લોકોને ગાઈડ કરીએ. એ લોકોના પેરેન્ટ્સ બી આવે, નવા છોકરાઓ બી આવે, એના પેરેન્ટ્સ બી આવે, અને એ લોકોને ગુણ આવે, અને એ લોકોને પછી ધીરે ધીરે સભામાં બી લઈ આવીએ છીએ. પછી એવી રીતે જ જે વર્કિંગ પ્રોફેશનલ્સ છે કે જે આપણા સત્સંગી દીકરાઓ છે એ લોકો માટે અને પ્લસ નવા દીકરાઓ માટે અમે આખું એક વર્કશોપ ચાલુ કર્યું હોય, એક કોર્ટ કરીને કહેવાય કે AI વર્કશોપ્સ, કે જેટલી ફિલ્ડની અલગ અલગ ફિલ્ડ્સ છે, અકાઉન્ટ્સ હોય, ફાઇનાન્સ હોય, સેલ્સ, માર્કેટિંગ, બધી એવી 17 ફિલ્ડ આઈડેન્ટિફાઈ કરી અને એ લોકો માટે આખો પ્રોગ્રામ ડિઝાઇન કર્યો જે હવે થી 14 જૂનથી સ્ટાર્ટ થાય છે, કે એ લોકો માટે આખું AI ટ્રેનિંગ, કે કેવી રીતે પોતે જોબ કરતા હોય તો કેવી રીતે પોતે સક્ષમ થઈ શકે ને AI ટેકનોલોજી શીખી શકે, જેથી એ લોકોને જોબમાં પ્રોબ્લેમ ન આવે. અને એમાં બી ટાર્ગેટ એ છે કે નવા લોકોને એમાં એટ્રેક્ટ કરી અને એ લોકોને બહુ બેઝિક ફીસ રાખવાના છે, અને એમાં આખી ટ્રેનિંગ આપશું. IITના પ્રોફેસરને હાયર કર્યો છે અને આખી ટ્રેનિંગ આપશે બધાને ઓનલાઈન, અલગ અલગ ડિવિઝન વાઇઝ, અને એમાં પછી નવા લોકો આવશે એને બી પછી આપણે સત્સંગમાં એ રીતે જોડાવી શકીએ. પછી હમણાં રિસેન્ટલી 28 જૂને એક પેરેન્ટિંગ સેમિનાર રાખ્યું છે, કે જે બાળકો છે એ 1st સ્ટાન્ડર્ડથી લઈને 8th સ્ટાન્ડર્ડ સુધીના બાળકો છે, એના જે પેરેન્ટ્સ છે જેની આઈડિયલ એજ થાય છે 27 વર્ષથી લઈને 35-40 વર્ષ સુધીની એજ થાય પેરેન્ટ્સની. તો ઓનલી પેરેન્ટ્સ માટે આપણે 2 જગ્યાએ પેરેન્ટિંગનો સેમિનાર રાખ્યો છે, 28 જૂને અને પછી 1st વીક ઓફ જુલાઈમાં. અને એમાં પ્રોફેશનલ, એક હાઈલી પેરેન્ટિંગ પ્રોફેશનલ છે એને આપણે હાયર કર્યા છે અને એને બોલાવ્યા છે, અને એક જગ્યાએ 800 જણનું છે અને એક જગ્યાએ 400 જણનું છે. એનો ટાર્ગેટ શું છે કે છોકરાઓને કેવી રીતે પેરેન્ટિંગ કરવું એ તો શીખવા મળશે જ મા બાપને, પેરેન્ટિંગ ઇન ડિજિટલ એજ, પણ એનાથી વધારે ટાર્ગેટ એ છે, એટલે મેઇન ધ્યેય એ છે કે પેરેન્ટ્સને બી ખબર પડે કે ભાઈ અહીંયા સભામાં શું થાય છે, સભામાં શું શીખવાડવામાં આવે છે એ તો ખબર પડશે, અને તમારે પણ સત્સંગની કેમ જરૂર છે, જેથી કરીને તમારા બાળકો બી આ ડિજિટલ એજમાં સચવાયેલા રહે અને ખોટા માર્ગે ના ચડે. એના માટે પેરેન્ટ્સે બી શું કરવું પડે ને, એના માટે સત્સંગ બી એ લોકો આવે તો સારું, સભા ભરે તો સારું, એ મેસેજ બી આપણે એ વસ્તુ આપવાના છે. એટલે એવા અલગ અલગ આયોજન કરીને, ગયા વખતે બી અમે પેરેન્ટિંગ સેમિનાર કરેલો, તો બહુ બધા જે બાળકો હોય જેના પેરેન્ટ્સ સભા ના ભરતા હોય, પણ પેરેન્ટિંગ સેમિનારમાં આવ્યા, એટલા બધા ખુશ થઈ ગયા, રાજી થઈ ગયા. કેટલા પેરેન્ટ્સ તો રડતા હતા કે અમને ખબર જ નથી કે આ રીતનું અમારા દીકરાઓ સાથે રહેવું જોઈએ, વાતચીત કરવી જોઈએ, તે બિહેવ કરવું જોઈએ. અને એ લોકોએ બી સંકલ્પ કર્યો કે અમે સભામાં આવશું. ને ઘણા બધા પેરેન્ટ્સ એ પેરેન્ટિંગ, ગયા વર્ષના પેરેન્ટિંગ સેમિનાર પછી બી સભા ભરતા થઈ ગયા એમ. એટલે આવા ઘણા બધા નાના આયોજન હમણાં કૃષ્ણભાઈને બધા કાર્યકર્તા હોય, સ્પેશિયલ જે વાત કરી પ્રભુ સ્વામીજીએ વચ્ચે એક વખત વાત કરી તમારે બોમ્બેમાં, કે સભા ઇન્ટરેસ્ટિંગ થવી જોઈએ, કે સભામાં કોઈને કંટાળો ના આવવો જોઈએ, મોનોટોનસ સભા ના થવી જોઈએ. તેમાં મેઇન રોલ વક્તાનો છે, કે જો વક્તા સરસ રીતે ભાથું પીરસી શકે તો સભા ઇન્ટરેસ્ટિંગ થઈ શકે. તો આ વખતે સ્પેશિયલ એક આખા દિવસનો ફૂલ ડે વર્કશોપ, આપણે વક્તા માટેનો વર્કશોપ કૃષ્ણાભાઈને બધા કાર્યકર્તાએ ભેગા મળીને આયોજન કર્યું, અને એટલો સરસ રહ્યો એ વર્કશોપ. લગભગ 8 કલાક સળંગ એની ટ્રેનિંગ આપી, 200 જેટલા વક્તાઓને એમાં ટ્રેનિંગ આપી, અને બહુ સારા એમાં રિઝલ્ટ્સ મળ્યા, અને મટીરિયલ બી આપ્યું આખું, કે કેવી રીતે કરવું, શું કરવું બધું. પણ કહેવાનો મતલબ કે નિરંતર આપણે કંઈ ને કંઈ જાગૃત રહેવું જ પડે, કે અત્યારે દીકરાઓને શું જરૂર છે એ સાયકોલોજી સમજી અને આપણે લોકોને કેવી રીતે સારામાં સારી રીતે એ વસ્તુ આપી શકીએ, ભાથું પીરસી શકીએ, એનું આપણે આયોજન કરવું પડે. એવી રીતે તો ઘણા બધા, વચ્ચે એક જોબ હન્ટ માટેનો, AI જોબ હન્ટ માટેનો આખો સેમિનાર કરેલો. એટલે આયોજન તો ઘણા બધા કરીએ છીએ, પણ મૂળ એક જ વસ્તુ છે કે આ બધાનો જે ફોર્સ છે, આપણે બધા જે દોડીએ છીએ કે હજી બી દોડવાના છે, તો એવું કહી શકાય કે એ બધાનું આપણે કહીએ ને કે બળ છે, પ્રેરક બળ છે ને, એ ગુરુહરિ છે. બિકોઝ ગુરુહરિ જેટલી વખત બી 4 વખત અત્યાર સુધીમાં બોમ્બેમાં વિચરણમાં પધાર્યા, તો એ 4 વખત જે દર્શન કર્યું છે કે એક સેકન્ડનો જે ઉપયોગ કરે, એક જણને જે ડિવાઇન ટચ આપે છે, કે હમણાં છેલ્લી જ્યારે ગુરુહરિ બોમ્બે પધારેલા અને પછી પાછા AVD પધાર્યા, તો ટ્રેનમાં હતા, તો ટ્રેનમાં એમને એક ફેમિલી મળી ગયું, મારવાડી ફેમિલી મળી ગયું, અને ગુરુહરિએ એમની સાથે, એ લોકો સામેથી આવ્યા, ગુરુહરિના દર્શન કર્યા, બધી વાત કરી. ગુરુહરિએ ટ્રેનની અંદરથી ફોન કર્યો કાર્યકર્તાને. પહેલાં પૂછ્યું તમે ક્યાં રહ્યો છો, તો કે અમે બોરીવલી રહીએ છીએ. તો આપણે એક દીકરો સાથે હતું, તો ગુરુહરિએ પૂછ્યું કે બોરીવલીના મુખ્ય કાર્યકર્તા કોણ છે, તો કે જીતેનભાઈ છે. ગુરુહરિ કે લગાડો એને ફોન. પછી ગુરુહરિએ પોતે વાત કરી કે મારી સાથે આ પરિવાર છે, એ લોકો બોરેલીમાં રહે છે, બહુ સરસ પરિવાર છે, તમે એનો નંબર લઈ લો, અને મેં એને વાત કરી છે, એ લોકો સભામાં આવશે. અને ત્યાં જ પ્રભુ સ્વામીજીએ વાત કરી
અને એનો કોન્ટેક્ટ કરાવ્યો અને ઓલા લોકોને સભા ચાલુ કરાવી. તો એ જે દર્શન થાય છે કે ગુરુહરિ પોતે જ એમનું જીવન કેટલું બધું ઇન્સ્પિરેશનલ છે. એમ એ ખરેખર આપણે એમના જીવન તરફ નજર રાખીએ ને તો આપણને એમ જ થાય કે શું ના થાય. એમ બધી રીતે આપણને ગુરુહરિનું એવું દર્શન છે કે નાનામાં નાનો બાળક હોય, પહેલી વાર બી મળ્યો હોય પણ એને તરત જ સભાની વાત કરશે, સત્સંગની વાત. કેટલી વાર, એકવાર ડૉક્ટર કેતન ભટ્ટના એક પેશન્ટ હશે અને કેતન ભટ્ટને ત્યાં મળ્યા તો કે તમે ક્યાં છો? તો કે હું અહીંયા, અમારું આશ્રમ છે અહીંયા એવીડી અને અમે ત્યાં આવીએ છીએ, તો તમે આવો. કેતનભાઈએ બોલાવ્યા તો આવી ગયા અહીંયા. પછી એણે પ્રબોધ સ્વામીજીના દર્શન કર્યા. પ્રબોધ સ્વામીએ તરત કીધું તમે ક્યાં રહ્યો છો? તો કે કાંદિવલી રહું છું. પછી કેતનભાઈને કે આને નિષ્કામનો નંબર આપી દે, પછી કે તમે એને કોન્ટેક્ટ કરજો. પછી મને બી મેસેજ આપી દીધો, વિજયભાઈએ ફોન કરીને કહી દીધું કે પ્રબોધ સ્વામીએ કીધું છે કે એક ભાઈ તમને આવી રીતે ફોન કરશે એને આપણે રવિવારની સભા ચાલુ કરવાની. મેં કીધું ઓકે. પછી એ ભાઈનો ફોન આવ્યો અને નેક્સ્ટ સન્ડેથી ભાઈએ સભા ચાલુ કરી દીધી. આજે 6 મહિના થયા, 90% ઉપર એની સભાની એટેન્ડન્સ છે, ક્યારેય મિસ નથી કરતા. આખું ફેમિલી છે, એ ભાઈ બી આવે છે, એમના વાઈફ બી આવે છે અને મોસ્ટ સિન્સિયર એ લોકો થઈ ગયા. મોટા, આમ તો મોટા માણસ છે, બહુ મોટી સોસાયટીમાં રહે છે, પણ એ જો ગુરુહરિનો આપણે દર્શન કરીએ કે એક એક જણને જે ફોલોઅપ કરે, એક બી યોગમાં આવ્યો હોય તો એમને ડિવાઇન ટચ આપે છે, તો એ જ અપેક્ષા ગુરુહરિને આપણી પાસે બી છે. તો એક સરસ મજાનું, વિશેષ કોઈ વાત નથી કરી, પણ એક સરસ મજાની વિડીયો બનાવી છે બોમ્બેના દીકરાઓએ કે એક આદર્શ કાર્યકર્તા કોને કહેવાય, કે એક એક જણને જે ડિવાઇન ટચ આપે, કે પોતાનું બધું સાઈડ પર મૂકીને પહેલાં તમને રાજી કરવા છે, મિશન ડબલમાં નિમિત્ત થવું છે, એવી ભાવનાથી જે ખરેખર ઉમંગથી દોડતા હોય, તો જે એવું કહી શકાય કે મારા ને આપણા સૌના આદર્શ એવા એક કાર્યકર્તા કેનેડાના, એનો એક વિડીયો બોમ્બેના દીકરાઓએ બનાવ્યો છે. તો આપણે વિડીયો ટીમને પ્રાર્થના કરીએ કે એ આપણને દર્શન કરાવે. પ્રબોધ સ્વામીજી આજે 72 વર્ષની વયે દેહ, સમય, ઊંઘની આહુતિ આપીને હરિપ્રસાદ સ્વામીજીના સર્વસ્વ સમા યુવકોના આત્માનું જતન કરી ગુરુ ભક્તિના અર્ઘ રૂપે વ્યસનમુક્ત, ધ્યેયનિષ્ઠ અને ધર્મનિષ્ઠ એવી અક્ષર સેના હરિચરણે ધરી રહ્યા છે. એ અક્ષર સેનાના એક વફાદાર અને મરણીય સૈનિક એટલે કે કેનેડાના યુવા કાર્યકર્તા સ્મિત્તલભાઈ. પ્રબોધ સ્વામીજીની અનુવૃત્તિ મિશન ડબલને પોતાની જીવનશૈલીનું એક અવિભાજ્ય અંગ બનાવી યુવા સેનાના યજ્ઞમાં હોમાઈ ગયા છે. કસોટી તો સોનાની જ હોય. એમની યુવા સેવાની યાત્રા દરમિયાન ઘણી વખત ગુરુહરિએ એમને કસોટીના એરંડ પર લીધા, પણ એ હાર્યા નહીં, થાક્યા નહીં, કંટાળ્યા નહીં. સાથ મળ્યો કે ના મળ્યો, એમની સેવાનો ઉમંગ ઓસર્યો નહીં. किसी ने खूब कहा है, बुलंद हो हौसला तो मुट्ठी में हर मुकाम है, मुश्किलें और मुसीबतें तो जिंदगी में आम है, निमित हो तो ताकत रखो बाजुओं में तैरने की, क्योंकि लहरों के साथ बहना तो लाशों का काम है. વર્ષ 2021માં વેનકુવર કેનેડામાં આશરે 40 યુવકોની સભા થતી હતી. જ્યારે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ સ્વધામ પધાર્યા એ પછીના દિવસોમાં મંડળમાં ખૂબ ઘસારો થવા લાગ્યો અને આશરે 35 જેટલા દીકરાઓ સામેના પક્ષમાં જતા રહ્યા. મંડળ વિખેરાઈ ગયું. હરિપ્રબોધમ સમાજની યુવા સભામાં ગણ્યા કાઢ્યા 6 થી 7 દીકરાઓ રહ્યા હતા. પણ સ્મિત્તલભાઈની સેવામાં રૂકાવટ ના આવી. સ્મિત્તલભાઈ કેલોના સિટીમાં રહેતા, જે વેનકુવરથી આશરે 4.5 કલાકની ડ્રાઇવિંગ ડિસ્ટન્સ ઉપર હતું. એમનું ડેડિકેશન એટલું હતું કે ડિસ્ટન્સ એમને ક્યારે વધારે લાગ્યું નથી. દર શુક્રવારે સાંજે ઓફિસ પછી સ્મિત્તલભાઈ 4-4.5 કલાક ડ્રાઈવ કરી વેનકુવર યુવા સેવા માટે આવતા. રસ્તો પણ ખૂબ જ ખરાબ રહેતો. જે રસ્તામાં બરફ જામેલા હોય, ક્યારેક વરસાદ પડે અને ક્યારેક ખૂબ જ તડકો રહેતો, પણ એમના જીવનમાં તો એક ગુણાતીતને રાજી કરવાની મોસમ સતત ખીલેલી રહેતી. એમના ગાડીના ટાયર સભામાં જવા માટે ક્યારેય થંભ્યા જ નહીં. બરફમાં ટાયર ન અટકે તે માટે ગાડીના ટાયર ઉપર ચેન બાંધી ડ્રાઈવ કરીને આવતા.
એક પણ અઠવાડિયે વેન્કુવર જવાની સભાની યાત્રામાં વિરામ આપ્યો જ નથી. એ તો ઠીક, પણ બીજો પ્રશ્ન રાત્રિ રોકાણનો હતો. જ્યારે ઘણો બધો સમાજ સામેની બાજુએ ગયો તો રાત્રે કોના ઘરે રોકાવું તે પણ એમના માટે એક બહુ મોટો પ્રશ્ન રહેતો. એવી પરિસ્થિતિમાં કોઈ પણ જાતની સાત્વિકતા રાખ્યા વગર સદભાવવાળા ફેમિલીને વાત કરીને રાત્રે રોકાવાનું સેટ કરી લેતા. ત્યાં આખો દિવસ રહી શનિવારની સભામાં યુવકો સાથે આનંદ કરતા. એ લોકોનો મનોબળ સ્ટ્રોંગ રાખતા અને નવા દીકરાઓ સાથે રસપસ થતા. બીજને અંકુર ફૂટવા લાગ્યા. ધીમે ધીમે મંડળ જાગતું થયું. ગુરુહરિ ભળ્યા. નવા યુવકો આવતા થયા. પ્રાણ જાય પણ સભા ના જાય, એ સૂત્રને સ્મિતલભાઈએ સાર્થક કર્યું. ફેબ્રુઆરી 2022માં સ્મિતલભાઈના ઘરે એક દીકરીનો જન્મ થયો. જન્મ થયાના 2 મહિના પછી શારીરિક તપાસ બાદ ખબર પડી કે દીકરી હરિશ્રીની આંખનું વિઝન નથી. ડૉક્ટરે એમ કહ્યું કે દીકરી જોઈ નહીં શકે. 12 ટાઈપની આંખની બીમારીઓ છે જેનો ઈલાજ છે, પણ આપની દીકરીને જે પ્રોબ્લેમ છે એનો ઈલાજ નથી. એ ઉપરાંત ડૉક્ટરે કહ્યું કે તમારી દીકરી માટે ચેર લેવી પડશે, કારણ કે દીકરી પોતાની ક્રિયાઓ નહીં કરી શકે. એ ચેર $1.5 લાખ આવશે. તેના માટે તમે હમણાંથી જ ડોનેશન ભેગું કરો. એમના જીવનમાં આ પ્રસંગ ઊભો થયો. તેને પ્રસાદ સ્વરૂપે સ્વીકાર્યો. ધામધામી અને મુક્તોના અર્થે જીવન જીવે એ સાચો અમરીશ. નિરાશ ન થતા એમણે યુવા પ્રવૃત્તિની સેવામાં કચાશ આવવા દીધી નહીં. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જેમ દર વીકેન્ડમાં એ દીકરીને લઈને વેન્કુવર સભામાં પહોંચી જ જતા અને ત્યાં કોઈને જાણ ન થાય એ રીતે રહેતા અને ત્યાંના ભક્તોની સેવા લૂંટી લેતા. એમના મધર અને વાઈફના કહેવાથી દીકરીના આશીર્વાદ માટે 6 મહિના પછી ગુરુહરિ પ્રબોધ સ્વામીજીને વાત કરતા ગુરુહરિને આજ્ઞાથી દીકરીની ટ્રીટમેન્ટ ગુજરાતમાં કરવાનું નક્કી થયું. સ્મિતલભાઈની જોબ પણ ચાલુ હતી એટલે દીકરી હરિશ્રી, એમના વાઈફ અને મધર ભારત આવી ગયા. ગુરુહરિના વિશ્વાસે વાહન ચલાવીને ભારતમાં દીકરીની ટ્રીટમેન્ટ શરૂ કરાવી દીધી. આ સમય દરમિયાન તેઓ જે સમય દીકરીને અને ફેમિલીને આપતા હતા, હવે એ સમય પણ તેઓએ યુવા સેવામાં આપવાનું નક્કી કરી લીધું. અને હવે વીકેન્ડ નહીં, વીકડેઝમાં પણ તેઓએ વેન્કુવર રાતના ડ્રાઈવ કરીને પહોંચી જ જતા. દીકરાઓને જમાડતા, એમની સાથે આનંદ કરતા અને બીજા દિવસે સવારે ડ્રાઈવ કરીને ડાયરેક્ટ ઓફિસ જતા. મનમાં એક જ ખેવના, મંડળ વિખરાઈ ન જવું જોઈએ. સભા કરે, ગોષ્ઠી કરતા, કથા વાર્તા કરતા અને ગુરુહરિના અનુગ્રહથી આશરે 20 દીકરાઓને એમણે તૈયાર કર્યા. વેન્કુવર દરિયા કિનારા, નદી અને રોકીશ માઉન્ટેન જેવા પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રખ્યાત છે, પણ એમને 20 દીકરાઓનું એવું ઘડતર કર્યું જેમના જીવનમાં વેન્કુવરની સુંદરતાનું નહીં પણ સત્સંગ અને સેવાથી આત્માનું સૌંદર્ય વધારવાની ગરજ હતી. તેથી યુવકો વીકેન્ડ થાય એટલે મંદિરની જગ્યાએ પહોંચી જ જાય. કથા વાર્તાનો લાભ લે, સેવાનો લાભ લે, આત્મીયતાથી ભેગા મળીને રહેતા. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજ 2023માં વેન્કુવરમાં પધારવાના હતા. જૂન જુલાઈ મહિનામાં ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજની વેન્કુવરમાં પધરામણી થઈ ત્યારે આશરે 40થી 45 દીકરાઓ સભામાં રેગ્યુલર આવતા. એ સિવાય બીજા નવા પરિવાર પણ સત્સંગમાં જોડાયા. એ આશરે 175 ભક્તોની સભા ત્યાં થવા લાગી. એક સમય હતો જ્યારે મોટાઓ કહેતા કે
વેન્કુવરમાં સત્સંગ પ્રધાન અને સ્વધર્મયુક્ત યુવકોને તૈયાર કરવા મુશ્કેલ છે, પણ સ્મિતલભાઈની સુરુચિના ફળ સ્વરૂપે અને ગુરુ હરિપ્રબોધ સ્વામીજીની દિવ્યતાથી આજે 60 દીકરાઓ વેન્કુવરમાં રેગ્યુલર સભા ભરી રહ્યા છે. જેને જેનો આશરો તેને તેની લાજ. ગુરુ હરિપ્રબોધ સ્વામીજીના આશીર્વાદથી સ્મિતલભાઈની દીકરીના આંખમાં થોડુંક વિઝન આવ્યું અને જે દીકરીને વ્હીલચેર ઉપર બેસાડવાની વાત કરી હતી, આજે તે દીકરી પોતાના પગે હરી ફરી શકે છે. ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં સ્મિતલભાઈનું સ્મિત ક્યારેય વિરમ્યું નથી. સ્મિતલભાઈ દેવભાવ પર પગ મૂકીને ડબલ ઉમગથી, ડબલ સુરુચિથી પ્રભુના બળે ગુરુ હરિપ્રબોધ સ્વામીજીના મિશન ડબલમાં નિમિત્ત બન્યા અને ગુરુ હરિના રાજીપાનું પાત્ર બન્યા. ગુરુ હરિના આંખમાં જે હર્ષના અશ્રુ છે એ સ્મિતલભાઈ માટે તો છે જ, પણ આપણને એ બી દર્શન થાય છે કે આપણે બધા બી અહીંયા જેટલા બેઠા છે અને જેટલા ઓનલાઈન છે, બધા જો ખરેખર એવો સંકલ્પ કરીએ કે આપણે પણ સ્મિતલભાઈ જેવું સેવા ભક્તિ કરવી છે અને મિશન ડબલમાં હોમાવવું છે, તો આ અશ્રુ આપણા બધાના પણ બની શકે. તો બીજે કોઈ વાત નથી કરી. ગુરુ હરિના ચરણોમાં પ્રાર્થના કરીએ આવા એકાંતિક મરણિયા મુક્તો તરફ એક ધારી નજર રહે અને આપના જીવન તરફ નજર રહે અને આપના મિશન ડબલમાં અમે સૌ હોમાઈ શકીએ એવો સૌ પર અનુગ્રહ કરજો. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની જય.